મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે તમે આ ચેપ્ટર બેટા એકવાર ધ્યાનથી વાંચી લીધું? હા બેટા, એકવાર ધ્યાનથી વાંચ્યું કે નથી વાંચ્યું? બાકી છે હજુ? વાંચ્યું સર. વાંચ્યું છે. ઓકે. આપણે જો શક્ય બનશે ને તો એકાદ આપણે ખાલી માન લો કે થિયરીમાં કોઈ જગ્યાએ જો કોઈ ડાઉટ રહી ગયો હોય તો એના માટે એક અલગથી એક લેક્ચર અરેન્જ કરી લઈશું. બરાબર છે? મે બી સન્ડે કે એવું તેવું જો અરેન્જ થાય તો હું વાત કરી જોઈશ અને એવું કંઈક એકાદ લેક્ચર આપણે અરેન્જ કરી દઈશું એટલે ત્યાં તમારા વાંચ્યા પછી પણ જો કોઈ ડાઉટ રહી ગયા હોય તો એ ક્લિયર થઈ જાય. બરાબર બેટા? હા સર. ઓકે, ચાલ હવે અહીંયા ધ્યાન રાખો બેટા. હવે આપણે કોયડામાં 10.5 સુધી જોયું હતું. બરાબર છે? હવે કોયડો 10.6 જોઈએ આપણે. બેટા SN1 અને SN2 આ બે પ્રક્રિયાની સક્રિયતા મારે ચેક કરવી હોય તો મેં તમને શું કીધેલું? SN2 પ્રક્રિયામાં શું જોવાનું બેટા? SN2 પ્રક્રિયામાં યાદ છે બેટા? SN2 પ્રક્રિયાની સક્રિયતા ચેક કરવી હોય તો શું જોવાનું? નથી યાદ? અવકાશીય અવરોધકતા. બિલકુલ, વેરી ગુડ બેટા. અવકાશીય અવરોધ. અને SN1 પ્રક્રિયાની સક્રિયતા માટે શું જોવાનું? કાર્બોકેટાયનની સ્થિરતા. આ બે વસ્તુ ફરીથી જરા ધ્યાનમાં યાદ કરી લો બેટા. SN2 માટે શું જોવાનું? બોલો બેટા. અવકાશીય અવરોધ. બરાબર. SN2 પ્રક્રિયા માટે અવકાશીય અવરોધ જો. પછી શું નક્કી કરવાનું બેટા અવકાશીય અવરોધ જોઈને? એ 3 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે પ્રાથમિક છે અથવા CH3X છે એ દેખવાનું. ઓકે, અવરોધ વધારે હોય તો SN2 પ્રક્રિયાની સક્રિયતા કેવી બેટા? ઓછી. તો આ વાક્યમાં થોડોક સુધારો કરી દઉં, આવું લગાડી દઉં. જેટલો અવરોધ વધારે હોય તેટલું SN2 પ્રક્રિયાની સક્રિયતા ઓછી. ક્લિયર બેટા આટલું? હા સર. ઓકે, ચાલો. અને SN1 પ્રક્રિયા માટે શું જોવાનું? કાર્બોકેટાયનની સ્થાયીતા. ઓકે, કાર્બોકેટાયનની સ્થિરતા અથવા સ્થાયીતા. ઓકે, કાર્બોકેટાયનની સ્થિરતા જેટલી કાર્બોકેટાયનની સ્થિરતા વધુ તેટલી SN1 પ્રક્રિયાની સક્રિયતા કેવી બેટા? વધુ. વધુ. ઓકે, કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી બેટા? 3 ડિગ્રી. 3 ડિગ્રી. પછી 2 ડિગ્રી. 2 ડિગ્રી, 1 ડિગ્રી. અને પછી CH3+. ઓકે બેટા? હા. ઓકે, SN2 માં સૌથી ઓછી સક્રિયતા કોની? 3 ડિગ્રીની, પછી 2 ડિગ્રીની વધારે, પછી 1 ડિગ્રીની વધારે. ઓકે, તો બેટા SN2 માટે આ સક્રિયતાનો ક્રમ છે. એવી રીતે SN1 માટે આના કરતા બિલકુલ ઊંધું બેટા. એટલે CH3X 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. બરાબર? આટલું યાદ આવી ગયું બેટા? હા. ઓકે, ચાલો
હવે આપણે ક્વેશ્ચન જોઈએ બેટા 10.6 10.6 માં આપણને બે જોડ આપેલી છે. પહેલી જોડ એક આ અને એની જોડે આપ્યું છે ઓકે. હવે મને કહો આ બંનેમાં આ બે મારી પાસે સંયોજનો છે. કોણ SN2 પ્રક્રિયા સરળતાથી આપશે? બોલો બેટા, કોણ SN2 પ્રક્રિયા સરળતાથી આપશે? આ કે આ? CS2Cl. CH2Cl. કેમ બેટા? वन डिग्री. વેરી ગુડ. જો આ Cl જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 1 ડિગ્રી છે. અહીંયા આ Cl આ કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન બીજા એક અને એક આ બીજો 2 ડિગ્રી. બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે 2 ડિગ્રી છે. અને આપણને ખબર છે કે SN2 પ્રક્રિયામાં સૌથી સરળ કોના માટે? CH3X માટે, પછી 1 ડિગ્રી અને પછી 2 ડિગ્રી માટે. તો અહીંયા 1 ડિગ્રી છે ને એટલે આ સંયોજન SN2 પ્રક્રિયા સરળતાથી થશે. બોલ, ક્લિયર બેટા? हाँ सर. हाँ सर. શું કીધું મેં? આ બંને સંયોજનમાં SN2 પ્રક્રિયા કોની સરળતાથી થાય? તો તમે મને જવાબ આપ્યો કે આની. કેમ? તો એના રીઝનમાં તમે મને શું કીધું કે આ હેલાઇડ 1 ડિગ્રી છે અને આ હેલાઇડ 2 ડિગ્રી છે. 1 ડિગ્રી હેલાઇડની SN2 પ્રક્રિયા 2 ડિગ્રી હેલાઇડ કરતા વધુ સરળતાથી થાય. બરાબર છે? માટે આપણે કહીશું કે આ જે સંયોજન છે એ SN2 પ્રક્રિયા સરળતાથી આપશે. બોલો, કોઈ તકલીફ? ના બેટા, કોઈ સર. તકલીફ? ना सर. ના. હવે આપણે બીજી જોડ આપી છે એ લઈએ. ચાલો, આ બે સંયોજન છે. આ બે સંયોજનમાં કોણ સરળતાથી આપશે? આ બે અલગ અલગ છે બેટા, જોડે નથી. આ અને આ કોણ સરળતાથી આપશે SN2 પ્રક્રિયા? अब पहली वाली सर. પહેલી વાળી. કેમ બેટા? ચલો, આ કેવો હેલાઇડ? આ 1 ડિગ્રી કે 2 ડિગ્રી? 1 डिग्री. 1 डिग्री. હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે બેટા, અને આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો આ 1 ડિગ્રી છે. બેટા આ કેવો? 1 डिग्री. 1 ડિગ્રી ને? જો ધ્યાનથી જુઓ, આ Cl કયા કાર્બન સાથે જોડાયેલો છે? આ કાર્બન સાથે જોડાયેલો છે બેટા, અને એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે આ રંગ. એટલે આ પણ 1 ડિગ્રી છે. તો મનમાં એવો વિચાર આવે કે ભાઈ બે 1 ડિગ્રી છે તો પછી આ આન્સર કેમ? તો બેટા ક્લોરીન મોટો કે આયોડીન મોટો કદમાં? आयोडीन. એટલે કયા બંધની બંધ લંબાઈ વધારે? आयोडीन वाला. आयोडीन. તો બેટા આ ધારો કે કાર્બન છે, આ બીજો કાર્બન છે. આ કાર્બન સાથે અહીંયા ક્લોરીન જોડાયો અને અહીંયા આયોડીન જોડાયો. તો આ બંધ કરતા આ બંધની બંધ લંબાઈ વધારે હોય કે નહીં? ઓકે, બંધ મોટો હોય, બંધ લાંબો, તો સરળતાથી તૂટે. હા કે નહીં બેટા? हाँ. બરાબર? એટલે આ સરળતાથી વિસ્થાપિત થશે. આયોડીન હશે ને, જો બંને 1 ડિગ્રી છે તો કોણ સરળતાથી વિસ્થાપિત થાય છે તે જોવાનું. તો આયોડીન સરળતાથી વિસ્થાપિત થશે, માટે આ સંયોજન સરળતાથી SN2 પ્રક્રિયા આપશે. બોલો, ક્લિયર બેટા? हाँ सर. હા સર. हाँ सर. કોઈ તકલીફ છે બેટા? ના.
ના સર. હા Okay. સર. આ સ્ક્રીનશોટ જોડે લેતા રહો છો ને બેટા? હા સર. Okay. ચાલો હવે 10.7 મને જુદા જુદા એટલે કે પહેલા આપણને એવું કીધું છે કે નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાઓની પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતાનો ક્રમ મારે લખવાનો છે. એમાં એવું કીધું છે કે બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો. ચાલો હવે મને કહો બેટા 4 સમઘટકો કયા કયા? જો આ 4 કાર્બન લખ્યા, બ્યુટેન એટલે. હવે હું શું કરું બેટા? આ બીઆર અહીંયા લખે, આ એક થયું. હવે હું શું કરું? આ 1 ડિગ્રીમાં બીજી કોઈ શક્યતા છે? આ 1 ડિગ્રી છે ને બેટા, બીઆર જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 1 ડિગ્રી છે. તો બીજો કોઈ 1 ડિગ્રી બને? તો હું કહીશ હા બને. અહીંયાથી આપણે એક કાર્બન ઓછો કરીએ અને અહીંયા મૂકી દઈએ તો અહીંયા પણ બીઆર જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ પણ 1 ડિગ્રી છે. બીજો કોઈ 1 ડિગ્રી બની શકે બેટા? નહીં. તો હવે હું શું કરું? 2 ડિગ્રી બનાવું. ચાલો બીજો કોઈ 2 ડિગ્રી બની શકે? ના. આને કેટલાક એક સર આને ઉઠાઈ નહીં મૂકો બેટા. આનું નામ શું થાય? 2 બ્રોમોબ્યુટેન. બરાબર, 2 બ્રોમોબ્યુટેન. કેટલાક એક સર આને બીઆર ના આ બાજુ મૂકી દો તો લો ના મૂકી દો તો આનું નામ બદલાઈ જાય? ના. ના. એટલે એનો મતલબ 2 ડિગ્રી બીજું શક્ય નથી. નથી. Cancel. બરાબર બેટા? ઓકે. અને હવે હું 3 ડિગ્રી કરું બેટા. ચાલો ક્લિયર આટલું? આ બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો થયા. હવે તમે હાઇડ્રોજન મૂકી શકો. અને 3 2 2 અને 2 3 1 2 અને 3. એ તો તમે કેવી રીતે મૂકી શકો બેટા? આ કાર્બને કેટલા બંધ બનાવે છે? એક બંધ બનાવે છે. કાર્બન ટોટલ કેટલા બંધ બનાવે? 4. તો 3 ખૂટે છે તો 3 હાઇડ્રોજન અહીં મૂકી દો. આ કાર્બને 2 બંધ બનાવ્યા છે તો બીજા 2 ખૂટે છે તો મેં 2 હાઇડ્રોજન મૂકી દીધા. આ કાર્બને 1 2 અને 3 બંધ બનાવ્યા છે એટલે એક જ ખૂટે છે પ્રોગ્રામમાં. અહીંયા 3. એ પ્રમાણે બધે હાઇડ્રોજન મૂકવાના. ચાલો હવે મને એવું કહો કે મારે SN2 પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ લખવો છે તો કોના માટે SN2 પ્રક્રિયા સૌથી મુશ્કેલ હશે? છેલ્લા માટે. સૌથી છેલ્લા માટે. કેમ સૌથી છેલ્લા માટે? અવરોધ વધારે છે. અવરોધ વધારે છે. ઓકે. અને એ 3 ડિગ્રી છે. બરાબર ને બેટા? હા. ઓકે. ચાલો પછી 2 ડિગ્રી માટે. પહેલાની સક્રિયતા વધારે કેમ? કારણ કે CH3X જેવું છે. હા એટલે ત્યાં કેવું છે? રેખીય શૃંખલા છે. રેખીય છે. રેખીય. હા, શાખાઓ નથી. શાખાઓ હા. વધે તો અવરોધ વધે. ખરું કે નહીં બેટા? હા. એટલે આની સક્રિયતા ઓછી થઈ. કેમ ઓછી થઈ? તો કે એમાં શાખાઓ છે બંને 1 ડિગ્રી પરંતુ આમાં શાખા છે અવરોધ વધશે. જ્યારે આ રેખીય છે એટલે અવરોધ કેવો આનો ઓછો. એટલે અહીંયા મારે કેવું આવશે? 2 અને પછી બોલો આટલી સમજ પડી? હા સર. હા સર. ઓકે. હવે બેટા SN1 માટે કહું તો આનાથી ઊંધું. વેરી ગુડ. આના કરતા ઊંધું એટલે 1 is less than 2 is less than 3 is less than 4.
4 અને આપણને આમે ખબર છે કે 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી વધારે હોય એટલે SN1 પ્રક્રિયા આની સૌથી સરળ. બોલ, સમજ પડી? હા સર. હા સર. આ ક્વેશ્ચનમાં કોઈને કોઈ ડાઉટ? ના. ના સર. ડાઉટ હોય તો તરત પૂછી લેજો હા બેટા. એક મિનિટ સ્ક્રીનશોટ પાડી આલો. હા, એક જ. થઈ ગયું બેટા? હા સર. હવે આપણને જુદા જુદા સંયોજનો આપેલા છે. ઓકે, આ 4 સંયોજનો આપણને આપવામાં આવેલા છે. આપણે ફરીથી SN1 અને SN2 ની સક્રિયતાનો ક્રમ આપણે લખવાનો છે બેટા. બરાબર? તો આને જરા વિસ્તારીને લખીએ બેટા. C6H5 CH2Br આ થયું. હવે અહીંયા આ બીજું થયું. આ ત્રીજું થયું. હવે મને કહો SN2 પ્રક્રિયા કોના માટે સૌથી વધુ મુશ્કેલ હશે? બોલો બેટા. SN2 પ્રક્રિયામાં શું જોવાનું? SN2 પ્રક્રિયામાં શું જોવાનું? અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ. અવરોધ જેટલો વધારે એટલી સક્રિયતા ઓછી. તો તમને કઈ જગ્યાએ અવરોધ સૌથી વધારે દેખાય છે? છેલ્લામાં. એટલે એની સક્રિયતા સૌથી ઓછી થઈ ગઈ ને બેટા? પછી એના પછી અવરોધ ક્યાં વધારે દેખાય છે? ત્રીજા નંબરમાં. બીજા નંબરમાં. બીજામાં આવશે બેટા. 2 રિંગ છે. પછી ત્રીજામાં. કેમ? તો કે અહીંયા રિંગ ની સાથે જો કાર્બન સાથે 2 હાઇડ્રોજન અને 1 રિંગ છે. જ્યારે અહીંયા કાર્બન ની સાથે 1 રિંગ અને 1 CH3 એટલે હાઇડ્રોજન કરતા તો એ મોટો ને બેટા સમૂહ, એટલે અવરોધ વધારે લગાડે. અને આની સ્થિરતા સૌથી વધારે થશે. બોલ, સમજ પડી? હા સર. તમે ધ્યાનથી જુઓ બેટા. આ બેન્ઝીન રિંગ એટલે બહુ મોટો સમૂહ થયો, 6 કાર્બન વાળો. એટલે પેલા તો જુઓ આ બંનેમાં 2 રિંગ છે, 2 વલય છે ને બેટા. ઓકે, એટલે અહીંયા અવરોધ વધારે છે એવી તો સમજ પડી.
પણ અહીંયા કાર્બન સાથે કોણ છે H, જ્યારે અહીંયા કાર્બન સાથે કોણ છે CH3, એટલે H કરતા તો CH3 મોટો, એટલે અહીંયા અવરોધ સૌથી વધારે, એટલે મેં લખ્યું કે એની સક્રિયતા સૌથી ઓછી. ચાલો આ પતી ગયું. પછી બીજા નંબર પર આવી જશે, આ મૂકી દીધું. હવે મેં શું જોયું, અહીં બંનેમાં એક એક રિંગ છે, પણ અહીંયા કાર્બનની જોડે H અને H છે, જ્યારે અહીંયા H અને CH3 છે. CH3 મોટો સમૂહ, અવરોધ વધારે લગાડે બેટા, એટલે એની સક્રિયતા ઓછી, એટલે મેં એ અહીંયા લખ્યું, અને આની સક્રિયતા સૌથી વધારે. બોલો, કોઈ કન્ફ્યુઝન? હા સર. ઓકે, તો SN1 માટે કહીએ તો ઉલટું થઈ ગયા ને બેટા? હા સર. એવું આવશે SN1 માટે, 1 is less than, 3 is less than, 2 is less than 4. ક્લિયર બેટા? હા સર. સર પાકું ને? કોઈ confusion? કાર્બોકેટાયન જોયું ને SN1 માટે, બિલકુલ. તો સર એ કેવી રીતે બને છે બતાવો ને, આ 4 માં કાર્બોકેટાયન. આ થયો ને Br જાય એટલે કાર્બોકેટાયન બને બેટા. હવ પછી શું થાય, અહીં બે રિંગ છે એટલે સસ્પેન્શન થાય કે નહીં આમાં? આ અહીંથી અહીં જાય, પછી આ અહીંથી અહીંયા જાય, સસ્પેન્શન ચાલુ થાય બેટા. હા સર. સસ્પેન્શન જેટલું વધારે થાય એટલી સ્થિરતા વધે કે નહીં? હા. વધે. બે રિંગ છે એટલે સસ્પેન્શન વધારે થશે, અને પછી વધારામાં એક CH3 છે. આપણને એવું બી ખબર છે બેટા, CH3 એ કેવો સમૂહ છે? દાતા સમૂહ છે, હા. બરાબર છે. હા. એટલે દાતા સમૂહો પણ શું કરે બેટા? કાર્બોકેટાયનની સ્થિરતામાં વધારો કરી આપે. યાદ છે ને એવું બેટા? હા. ઓકે, એટલે આવી રીતે મદદ કરે. જ્યારે અહીંયા કેવું છે, ખાલી સસ્પેન્શન થશે, મદદ કરનાર કોઈ છે નહીં. અહીંયા કોણ છે? ખાલી H છે. જ્યારે અહીંયા દાતા સમૂહ છે, એટલે આની સ્થિરતા શું થઈ જાય? વધી જાય. બોલો, ક્લિયર બેટા? હા. કન્ફ્યુઝન હોય તો બોલ દો બેટા. છે બેટા કોઈ કન્ફ્યુઝન? ક્લિયર સર. મિનિટ હા બેટા. કંઈક દેખાય છે ના, સર. ચાલુ છે, ના, ચાલુ છે. ચાલુ છે. ના ચાલુ ના, છે. એ જે છે ને એ બીજું છે, એ ઉપર દેખાશે. છે સર, ચાલુ છે. ઓકે. પણ એ બીજું છે ઉપરથી જોને સ્લાઇડ કર તો સર આવશે. બોર્ડ દેખાશે. કોને બંધ છે બેટા? બધાને એવું થાય છે? ના. હા સર. સર એ તો સર તમારા બે પેલા એ છે ને, બે બે ફોન થી જોડાયેલા છે ને, એટલે હા. હા, એટલે બીજા પર click કન્ફ્યુઝ થઈ કરવું ગઈ. હશે. બીજા પર ક્લિક થઈ ગયું હશે. હા, હવે આવી ગયું. એક રેકોર્ડિંગ માટે બેટા અલગથી મૂકેલ છે ને. બે છે. ઓકે ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. હવે કોયડો 10.7 પતી ગયો. હવે કોયડો 10.8 જોઈએ બેટા.
આમાંથી આપણે ઓળખવાનું છે કે કિરાલ અણુ કયો અને અકિરાલ અણુ કયો. પહેલા મને કહો, કિરાલ એટલે શું? જે કાર્બનની આજુબાજુ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય. જોડાયેલા ચારે ચાર સમૂહ કેવા હોય? જુદા. તો મને કહો, કિરાલ કયો છે, પહેલો કે બીજો? પહેલો. હેલો. જો આ કાર્બનની આજુબાજુ HOH, Br અને CH3 આ ચારે ચાર જુદા જોડાયેલા છે, એટલે આ કિરાલ કાર્બન છે, એટલે આ કિરાલ અણુ થયો. પણ અહીંયા તમે જોઈ શકો 2 Br આ કાર્બન પર સેમ આવી ગયા, બરાબર છે, એટલે આ થઈ ગયો અકિરાલ. બોલો, ઓળખતા આવડશે કિરાલ અને અકિરાલ ને? હા સર. ઓકે. હા. ચાલો, આ બંનેમાંથી કયો કિરાલ ને કયો અકિરાલ? પહેલો કિરાલ. જો આ કાર્બન જે છે એની આજુબાજુ ચેક કરો. એક તો H છે, OH છે, અહીંયા કંઈ પણ ના લખેલું હોય એટલે શું હોય બેટા? CH3, બરાબર. અને અહીંયા શું છે બેટા? આ મોટો સમૂહ CH2, CH2, CH3. એટલે આ ચારે ચાર જુદા થયા કે નહીં બેટા? એટલે આ થઈ ગયો કિરાલ કાર્બન. એટલે એટલીસ્ટ એક એવો કાર્બન હોવો જોઈએ કે જેની સાથે જોડાયેલા ચારે ચાર સમૂહો જુદા જુદા હોવા જોઈએ. તો આપણે કહીશું કે એ અણુ કેવો છે? કિરાલ. હવે આ કેવો બેટા? અકિરાલ. કેવી રીતે? બંને બાજુ સમાન છે. જો આ કાર્બન પકડો તમે, આ કાર્બનની બાજુમાં શું છે? CH2 CH3 છે. અહીંયા પણ શું છે? CH2 CH3 છે ને બેટા? હા સર. હા સર. એટલે આ બંને સેમ થઈ ગયા, હા. હા. એટલે એ થયો અકિરાલ. એટલે આપણે એને શું કહીશું? અકિરાલ. કેટલા કે સર તમે એક જ કાર્બન કેમ ચેક કર્યો? અરે એક નહીં, તમે ગમે તે ચેક કરો બેટા. આ કાર્બનની જોડે 3 સમાન થઈ ગયા, 3 H. આ કાર્બનની જોડે 2 સમાન થઈ ગયા, 2 H છે. આ કાર્બન જોડે પણ 2 H છે, એટલે 2 સમાન થઈ ગયા. અને આ કાર્બન જોડે 3 H છે, એટલે 3 સમાન થઈ ગયા. આપણે તો એવો કાર્બન શોધવાનો છે કે જેની સાથે જોડાયેલા ચારે ચાર સમૂહો કેવા હોય? જુદા જુદા. બોલ, ક્લિયર બેટા? હા સર. હા સર. ચાલો, આ બંનેમાં મને જોઈને કહો. પહેલો પહેલો કેવો છે? કિરાલ. કિરાલ. કિરાલ છે. કિરાલ કાર્બન કયો છે? બીજો બીઆર વાળો. સર. Br માં. સર. હા બેટા. થઈ ગયું. હા. ઓકે. ચાલ, તો આ H ને હું આવી રીતે લખું બેટા. તો CH3 H, CH2 CH3 અને Br ચારે ચાર જુદા આવે છે, એટલે આ કાર્બન થઈ ગયો કિરાલ કાર્બન. હવે અહીંયા તમે જુઓ, આ કાર્બનની જોડે 3 હાઇડ્રોજન, તો 3 સમાન થઈ ગયો. આ કાર્બનની જોડે 2 હાઇડ્રોજન, 2 સમાન થઈ ગયા. કાર્બનની જોડે 2 હાઇડ્રોજન, 2 સમાન થઈ ગયા સમૂહો. આ કાર્બનની જોડે પણ 2 હાઇડ્રોજન, 2 સમાન થઈ ગયા. એટલે અહીંયા એક પણ એવો કાર્બન નથી કે જેની સાથે જોડાયેલા ચારે ચાર સમૂહો જુદા હોય. માટે આ થઈ ગયો અકિરાલ. બોલો, ક્લિયર બેટા? હા સર. ઓકે. તો આ થઈ ગયો કોયડો 10.8.
કોયડો 10.9 તો આપણે થિયરીમાં જે ચર્ચા કરી ચૂકેલા હતા એ જ છે બેટા. બરાબર. હવે આપણે લખાણ સંબંધી પ્રશ્નો જોઈએ. લખાણ સંબંધી પ્રશ્નોમાં આપણે કેટલા 10.6 સુધી જોયું હતું ને બેટા? બરાબર. તો 10.7 થી બાકી. હવે બેટા જવાબ તમારે આપવાનો મને. આ એક સંયોજન લખ્યું. આ બીજું સંયોજન લખ્યું. હવે મને કહો કે કોણ SN2 ક્રિયાવિધિ દ્વારા ઝડપી પ્રક્રિયા કરશે? સવાલ શું છે? કોણ SN2 ક્રિયાવિધિ દ્વારા ઝડપી પ્રક્રિયા કરશે? પહેલો કેમ? રેખિત શૃંખલા. રેખીય પહેલા પહેલું 1 ડિગ્રી છે, બરાબર ને? અને આ 2 ડિગ્રી છે, એટલે 1 ડિગ્રી છે એની ક્રિયાશીલતા વધારે હોય SN2 માટે. કોના કરતા? 2 ડિગ્રી કરતા. બોલ, ક્લિયર આ સવાલ? હા. હવે આપણને બીજું આપ્યું છે કોણ ઝડપી કરશે બેટા? પહેલો એ 2 ડિગ્રી છે, પેલો 3 ડિગ્રી છે. એટલે આ ઝડપથી પ્રક્રિયા કરશે. ચાલ, બરાબર છે. હવે કોણ ઝડપથી પ્રક્રિયા કરશે બેટા SN2 માટે? વિચારો, થોડુંક દિમાગ લગાવશો એટલે આવી જશે બેટા વિચાર. SN2 માં શું જોવાય? બેટા છે તો બંને 1 ડિગ્રી જ ને? બંને 1 ડિગ્રી હોય તો ખાલી અવરોધ જોઈ લો, કઈ જગ્યાએ અવરોધ વધારે છે અને કઈ જગ્યાએ અવરોધ ઓછો છે. બસ. કઈ જગ્યાએ તમને અવરોધ વધારે લાગે છે? પહેલામાં ઓછો છે એટલે પહેલો ઝડપી કરશે. હા, પહેલામાં કેમ તે ઓછો કીધું? બીજા સ્થાન પર છે ને સર? એટલે આ સમૂહ છે ને બેટા, આ CH3 સમૂહ એ Br જે કાર્બન સાથે જોડાયેલો છે એનાથી થોડો નજીક છે. નજીક છે એટલે શું થાય? વધારે અવરોધ ઉત્પન્ન કરે. જ્યારે અહીંયા Br જે કાર્બન સાથે જોડાયેલો છે એનાથી પણ જોવાનું કઈ જગ્યાએ અવરોધ ઓછો લાગશે. તો આ દૂર છે CH3 એટલે ત્યાં અવરોધ ઓછો લાગશે, અને અવરોધ ઓછો લાગશે તો SN2 પ્રક્રિયા સરળતાથી થશે. બોલો, ક્લિયર ને? હા સર. ઓકે. હવે SN1 માટે જોવાનું છે બેટા. કોની SN1 પ્રક્રિયા ઝડપી? પહેલાની. કેમ? 3 ડિગ્રી. 3 ડિગ્રી છે. હા, 3 ડિગ્રી છે ને? હા,
3 ડિગ્રી હેલાઇડ 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવે અને એની સ્થિરતા વધારે વધારે. આ SN1 પ્રક્રિયા સરળતાથી આપે. બરાબર. SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયનની સ્થિરતા જોવાની. 3 ડિગ્રી હેલાઇડ 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવે જેની સ્થિરતા વધારે હોય. 2 ડિગ્રી હેલાઇડ 2 ડિગ્રી કાર્બોકેટાયન બનાવશે એની સ્થિરતા 3 ડિગ્રી કરતા ઓછી. બોલો, ક્લિયર બેટા? હા સર. ઓકે. બોલો બેટા. પહેલો કેમ? પેલો 2 ડિગ્રી છે જ્યારે આઈઓ 1 ડિગ્રી છે. બરાબર. અહીંયા હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે અને એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. આ 2 ડિગ્રી. આ હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે અને એ ડાયરેક્ટલી એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 1 ડિગ્રી છે. 2 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા વધારે માટે આપણે એવું કહીશું બેટા કે આની SN1 પ્રક્રિયા ઝડપી. બોલો, ક્લિયર? હા સર. હા સર. ઓકે. હવે તમે મને નિપજ કહેતા જજો બેટા. આ કઈ પ્રક્રિયા કહેવાય? ધાતુ સાથે. હા, ધાતુ સાથેની. એ પ્રક્રિયાનું નામ શું કીધું? બોલો બેટા. આનાથી શું બને? જે પ્રક્રિયક બને તેને ગ્રિગ્નાર્ડ. બિલકુલ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો બોલો જો બેટા, કઈ નિપજ મળશે? કેવી રીતે લખું? મેગ્નેશિયમ બ્રોમાઇડ. હા, MgBr મળશે. હેક્સાઇલ. આ સાયક્લોહેક્સાઇલ. બરાબર. પછી અહીંયા આવશે Mg અને પછી Br એટલે સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. બોલો, પડી સમજ? હા. હવે બેટા આમાં H2O નાખું તો શું થશે? મેં કેવી રીતે Mg પ્રક્રિયા કીધું? Mg અને બીઆર વચ્ચે OH આવી જશે. હા. એવું નહીં, પાણી છે. પાણીના કયા 2 ભાગ કીધા હતા બેટા? H H+ અને OH માઇનસ. ઓકે. MgBr ઉપર કયો વીજભાર આવશે? પોઝિટિવ. પોઝિટિવ. આ positive કોની સાથે જોડાશે બેટા? માઇનસ સાથે. OH Br. ખરું કે નહીં બેટા? હા. અને આ H કોની સાથે જોડાશે? અહીંયા જોડાઈ જશે ને? હા. એટલે આપણને શું મળશે બેટા? સાયક્લોહેક્સેન. બોલો, સમજ પડી? હા સર. ના પડી તો બોલો, ફરી કહી દો એકવાર. જુઓ, આ સાયક્લોહેક્સાઇલ બ્રોમાઇડ છે, મેગ્નેશિયમ સાથે શુષ્ક ઇથર. તો એ થઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. એનાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે. Mg આ કાર્બન અને Br ની વચ્ચે આવશે એટલે આ સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બનશે. MgBr ઉપર પ્લસ. હવે મેં પાણી ઉમેર્યું તો એનું જલ વિભાજન થશે H+OH માઇનસ. OH માઇનસ આ પ્લસ સાથે જોડાય MgOH Br. બરાબર. ઓકે. હવે MgOH Br દૂર થયો. હવે આ રિંગ સાથે આ H જોડાઈ જશે. બેટા અહીંયા લીટો વાગે એક હાઇડ્રોજન ઓછો થયો હોય, આ હાઇડ્રોજન ઉમેરાઈ જાય એટલે પહેલા જેવું એક સંપૂર્ણ સંયોજન બની જાય એટલે સાયક્લોહેક્સેન આપણને મળી જશે. હા, હવે આનું એકવાર મેં તમને કીધેલું કે જ્યારે પ્રક્રિયાઓ લઈશ ત્યારે નામ શીખવાડી દઈશ. નોર્મલી OH માઇનસ ને શું કહેવાય બેટા? કયો આયન? હાઇડ્રોક્સી. પણ મેં કીધું કે અહીંયા થોડું જુદી રીતે આવશે બેટા. એટલે આને કેવું બોલાય? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નહીં, મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ. શું બોલે બેટા? મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ. બોલ, ક્લિયર બેટા? હા સર. રિપીટ કરજો. મેગ્નેશિયમ હાઇડ્રોક્સી. અરે લખી દઈએ લાવ.
બોલ ક્લિયર બેટા? એટલે નોર્મલી આપણે એને હાઇડ્રોક્સાઇડ બોલતા હોય છે, પણ અહીંયા એવી રીતે નામકરણ નહીં થાય. અહીંયા થશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ. ચાલ, આ પ્રક્રિયામાં કોઈ તકલીફ? ના હા સર. ઓકે, હવે હું લખું RBr વત્તા Mg શુષ્ક ઇથર. બોલો કઈ પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ. ગ્રેગનાર્ડ. શું નિપજ મળશે? RMGBr. RMGBr. બેટા અમે હું D2O નાખું. D2O એટલે શું? ડ્યુટેરિયમ છે. ડી એટલે ડ્યુટેરિયમ. ના, એગ્રીડ. આ તમે 9મું ચેપ્ટર ભણ્યા કે નહીં હાઇડ્રોજન? ભણ્યા ને? તો એમાં સૌથી છેલ્લો ટોપિક છે ને D2O બેટા. યાદ કરો, યાદ કરાવું? હેવી વોટર. હા, ભારે પાણી બેટા. બરાબર છે. ચાલો, આની પ્રક્રિયા કેવી રીતે લખીશું? સેમ આવી રીતે બેટા. આ જ નિયમ વાપરવાનો. અને કયા બે ભાગ પડશે D2O ના? ડી પ્લસ OH માઇનસ. D પ્લસ અને ઓડી માઇનસ. ઓકે. હા, ઓડી માઇનસ. હવે આના ઉપર કયો વીજભાર આવશે? પ્લસ વીજભાર. પ્લસ. કેમ પ્લસ આવે બેટા? Mg+2 અને Br -1. આ બંનેનો સરવાળો કરો બેટા એટલે +1 થાય કે નહીં? 2 - 1. ઓકે, +1 તો આ -1 થશે બેટા. હા. ઓકે, તો આપણને શું મળે બેટા? પછી R ની સાથે કોણ જોડાય? ડી. માઇનસ વાળા સાથે પ્લસ વાળો. બરાબર છે. બોલો કોઈ તકલીફ? ના સર. ના. હવે આમાં છે ને થોડું ચેન્જ કરી આપું તમને. ધારો આ તો સમજ પડી ગઈ ને બધાને? ઓકે, હવે મને એવું કે છે કે આનાથી એક સંયોજન C મળે છે કે જેની D2O સાથે પ્રક્રિયા કરવાથી આ સંયોજન મળે છે. તો C શું હશે અને R શું હશે? બોલો બેટા. સી તો સર આપણે જોયું ને, RMGBr. ઓકે, એવું નહીં બેટા. RMGBr લખું તો અહીં R બોન્ડ D આવવું જોઈએ ને, પણ મને આ નિપજ આપી છે તો એને આધારે મારે C નક્કી કરવાનું બેટા. સર હા બેટા, બોલો બોલો. આ ડી જઈથી નીકળશે તો એ જ RMGBr જોડાયેલો હશે ને? પરફેક્ટ પરફેક્ટ. એટલે એનો મતલબ C ની જગ્યાએ શું આવવું જોઈએ? MGBr. હા કે નહીં? એટલે આ થઈ ગયું આપણું સંયોજન C. બરાબર કે નહીં? જ્યાં ડી લાગે છે બેટા, અહીંયા ડી લાગે ને બેટા, તો જ્યાં ડી લાગે છે એ જગ્યાએ પહેલા શું આવવું જોઈએ? MGBr. બોલ ક્લિયર? હા. તો બેટા અહીંયા Br તો છે તો R શું હોવું જોઈએ? CH3 CH3 CH આવું ને? હા. ઓકે, એટલે આ થઈ ગયું આપણું R. બોલો બધાને સમજ પડી? ફરીથી કહું છું બેટા, તમે અહીંયા જુઓ MGBr ની જગ્યાએ શું આવે છે? H લાગે છે ને અહીંયા, MGBr નીકળી જાય એની જગ્યાએ H. અહીંયા H2O નથી, D2O છે. એટલે જ્યાં બેટા H લાગે છે એ જગ્યાએ પહેલા શું હતું? MGBr. તો જે જગ્યાએ D લાગે છે એની જગ્યાએ પહેલા શું હોવું જોઈએ? MGBr. એટલે D ની જગ્યાએ મેં લખી દીધું MGBr. ઓકે, MGBr ક્યારે લાગે બેટા? તો કે કાર્બન અને Br ની વચ્ચે Mg આવી જાય ત્યારે. તો Mg લાગતા પહેલા Br ડાયરેક્ટલી કાર્બન સાથે જોડાયેલો છે
તો અહીંયા Mg લાગતા પહેલા આ Br ડાયરેક્ટલી એ કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. તો જો આ Br એ કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે. બોલો, સમજ પડી? હા. બેટા ના ખ્યાલ આવે તો ના જ પાડી દેજો. વસ્તુ 10 વાર સમજાઈશ. ખ્યાલ આવે બેટા? હા સર. પાક્કું ને? હા. હા પાક્કું. ઓકે, આ સ્ક્રીનશોટ લેતા જજો. હા બસ, લઈ લીધો સ્ક્રીનશોટ? હા સર. હા સર, લઈ લીધો. ઓકે, થઈ ગયું ને બેટા બધા? હા સર. હા સર. ઓકે. બેટા કઈ પ્રક્રિયા લખી આપણે? હેલાઇડમાં Na અને ઇથર ઉમેરીએ બેટા, તો એ કઈ પ્રક્રિયા કહેવાય? વુડ્સ. વેરી ગુડ, વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયાથી શું મળે? કેવું બેટા? બમણા કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડ. ના, આલ્કાઇલ હેલાઇડ ના મળે, આલ્કેન. આલ્કેન. હા, બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે. એટલે અહીંયા અડધા કાર્બન હશે, અહીંયા ડબલ થઈ જવાના, એટલે અહીંયા એના કરતા અડધા હશે. હા. તો એક્ઝેક્ટ અડધો ભાગ કઈ થશે બેટા? વચ્ચેથી. અહીંથી કરી દઉં? ઓકે, તો અહીંયા હું એવું લખી શકું બેટા, r ડેશ x ની જગ્યાએ પછી અહીં બે એને આની સાથે જોડાઈને બે NaX દૂર થશે અને આ બની જશે. ખરું કે નહીં બેટા? હા. એનો મતલબ r ડેશ x, r ડેશ એટલે આ સમૂહ થઈ ગયો બેટા. હા. ઓકે, હવે એમાં મેગ્નેશિયમ ઉમેરીએ. આ આપણો r ડેશ x છે, બરાબર? એમાં મેગ્નેશિયમ ઉમેરીએ. ચાલો, એ જ બેટા પેલા ઈથરની હાજરીમાં કઈ પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ. તો નિપજ આપણને શું મળશે? MgX. ઓકે, હવે બેટા H2O ઉમેરી તો કેવી રીતે પ્રક્રિયા થશે? H+OH- છૂટા પડશે અને પછી OH- જશે MgX માં. ઓકે, તો અંતિમ નિપજ બોલો છો બેટા. પ્રોપેન ના 2 મિથાઇલ પ્રોપેન. બિલકુલ બેટા, બિલકુલ. તો જુઓ અહીં CH3 C CH3 CH3 અને અહીંયા MgX ની જગ્યાએ શું લાગી જશે બેટા? H લાગી જશે. હો. બોલો, સમજ પડી? હા. એટલે આ D કયો હશે? આ બરાબર, આ આપણો D અને E આપણું આ સંયોજન. બોલો, પડી સમજ? હો સર. બેટા આ આખો સવાલ 4 માર્કમાં પૂછે છે. આપણે જોઈએ ને પહેલાના બે પ્રક્રિયા અને આ ભેગું થઈને એ લોકો 4 માર્કનો આ સવાલ પૂછે છે. ખ્યાલ આવ્યો? હા. બોલો, કોઈ તકલીફ બેટા આમાં? ના સર. સર ફરીથી સમજાવજો. કયું બેટા? આ ને? હા, ના એના ઉપર વાળું. હમણાં તો મેં છેલ્લે સમજાવ્યું.
હા એ જ. ઓકે, આ તો ખબર પડી ગઈ ને આના પરથી આવે એવું. હા એ ખબર પડી ગઈ. ઓકે, તો r ડેશ x એટલે આ થયું CH3 C CH3 CH3 અને x મેં આ લખી દીધું. આ r ડેશ x છે. ચલો એટલું ક્લિયર બેટા? હા ઓકે, હવે અંદર મેં શું ઉમેર્યું? મેગ્નેશિયમ ને. મેગ્નેશિયમ અને શુષ્ક ઈથર એટલે કઈ પ્રક્રિયા થઈ બેટા? ગ્રિગ્નાર્ડ. હા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં શું થાય? Mg કોની વચ્ચે જાય? C અને આ હેલોજન X એટલે હેલોજન એ બંનેની વચ્ચે એટલે Mg મેં લખી દીધું. બોલ, પડી સમજ બેટા? હા ઓકે, એટલે એ આપણને શું મળ્યું? D. ક્લિયર? હા ઓકે, હવે અંદર શું નાખીએ છે? H2O. H2O ના બે ભાગ, H પ્લસ H પ્લસ અને OH OH માઇનસ. આ MgX સાથે કોણ જશે? OH. OH માઇનસ. એટલે હું બનાવશે MgOH. બરાબર બેટા? હા પડી. આ જે H છે એ કોને કાઢીને આવશે? MgX કાઢી જશે, એની જગ્યાએ કોણ જશે? H. H મેં લખી દીધો H. પડી સમજ? એટલે આને તમે પ્રોપર લખો તો આવું થયું કે નહીં બેટા? હા. તો આ શું થયું? 2-મિથાઇલ પ્રોપેન. શું મળી બેટા? 2-મિથાઇલ પ્રોપેન. બોલ, સમજ પડી કે હજુ બી નથી પડી? ના પડી ગઈ. પડી ગઈ સર. ઓકે, બરાબર. એટલે આ લખાણ સંબંધી પ્રશ્નો અહીંયા પૂરા થયા બેટા. એટલે આપણે કોયડાના જોઈ લીધા અને લખાણ સંબંધી પ્રશ્નો જોઈ લીધા. હવે કાલના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. ઠીક છે બેટા? સર થોડા સાઈડ સ્ક્રીનશોટ પાડો. ઓકે સર થઈ ગયું. ઓકે સર. સર આમાં એક છેલ્લો ટોપિક બાકી છે ને ચેપ્ટર નો. હા, એ બેટા પોલી એરોજન સંયોજન હમણાં નહીં લઈએ. બરાબર છે? એ ખાલી થિયરી જ છે, એને હમણાં નહીં લઈએ. ઓકે ઓકે, ત્યાં સુધી આના ઉપર તમે સારી ગ્રીપ લાવી દો બેટા. આ જેટલી બી પ્રક્રિયાઓ કરાવી છે વારંવાર કરો. બરાબર? હા હા સર. તો કાલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. બરાબર? સારું. હા બાય બેટા.